સો હેલો દોસ્તો, કેમ છો બધા? આશા કરું છું બધા એકદમ મજામાં જ હશો. તો મિત્રો, હમણાં જ કાજલ મહેરિયાનું નવું સોંગ આવ્યું, જેનું ટાઇટલ છે મને પ્રેમ છે તને કેમ છે. સારેગામા યુટ્યુબ ચેનલની અંદર આ સોંગ આવ્યું છે અને બહુ ટ્રેન્ડિંગમાં પણ ચાલે છે. તો તેનું આપણે આજે પોસ્ટર એડિટિંગ કરીશું કાઇન માસ્ટરની અંદર. તો ફોટા બીજા બધા પીએનજી કરીને રાખી લીધા છે. તો ચલો આપણે અહીંયાથી કાઇન માસ્ટરને સૌપ્રથમ ઓપન કરી લઈએ. તો અહીંયાથી તમારે કાઇન માસ્ટર પહેલાં ઓપન કરવાનું છે અને અહીંયા ક્રિએટની ઉપર ક્રિએટ કરી લેવાનું રહેશે. એટલે અહીંયા તમને ગેલેરી શો થશે. હવે તમારે આ બેકગ્રાઉન્ડ લેવાનું છે, જે તમને મારી ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર મળી જશે. અને આને આપણે અહીંયાથી લેયર પર ક્લિક કરી અને ઇફેક્ટ પર જઈશું, એટલે બ્લર મળી જશે. તે બ્લર આને આપી દેવાનું છે. અને હવે અહીંયાથી મીડિયાનું ઓપ્શન દેખાશે, ત્યાંથી અહીંયા તમારી ગેલેરીમાં જેટલા ફોટા, વિડીયા, પીએનજી જે પણ છે તે અહીંયા તમને શો થઈ જશે. તો ઓલ પર ક્લિક કરવાનું છે, તેથી બધા વિડીયા, ફોટા અહીંયા તમને દેખાઈ જાય. તો હવે આપણે આને જે કાજલબેન મહેરિયાના ફોટાને પીએનજી કર્યા છે તેને લઈ લઈશું અને અહીંયા ક્રોપિંગ પર ક્લિક કરી અને થોડી આવી રીતે કાજલબેનને ક્રોપિંગ કરી લઈશું, કાજલબેનના ફોટાને, અને આવી રીતે અહીંયા ગોઠવી લઈશું. અને હવે ફરીથી લેયર પર ક્લિક કરીને એક બીજો ફોટો લેવાનો છે, જે તમને હું અહીંયાથી બતાવી દઉં, જે એ પણ મારી ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર તમને મળી જશે. તે પણ તમારે કોઈ ગભરાવાની ટેન્શન નથી. આ બધું જ મટીરિયલ હું તમને ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર આપી દઈશ. બસ તમે ફોલો કરી અને એક વિડીયોને લાઈક કરીને મને રિક્વેસ્ટ મૂકશો એટલે હું તમને આપી દઈશ. તો આ ફોટો તમારે કંઈક આવી રીતે લગાવી લેવાનો છે. અને અહીંયાથી તમે જોઈ શકો છો 3 ટપકા પર ક્લિક કરીને સેન્ડ ટુ બેક કરશો એટલે આ ફોટો પાછળ જતો રહેશે. અને હવે આપણે લઈ લઈશું સોંગનું ટાઇટલ જે પીએનજી કર્યું છે, અને તેને થોડું મોટું થાય તો મોટું કરીને આવી રીતે અહીંયા ગોઠવી લેવાનું રહેશે. અને આ બેન કાજલબેન મહેરિયાનો ફોટો છે તેને થોડો નાનો કરીને તમે આવી રીતે ગોઠવી શકો છો. અને સોંગના ટાઇટલને પણ થોડું નાનું કરવું હોય તો આવી રીતે નાનું કરી લેવાનું રહેશે. હવે આપણે પિક્ચર લેબની અંદર જઈએ અને જે આપણે અહીંયાથી મટીરિયલ લેવાનું છે, પહેલાં તો લઈશું ગુજરાતી સોંગ પોસ્ટર એડિટિંગ, અને તેને આવી રીતે અહીંયા ગોઠવી લેવાનું છે. અને હવે આપણી ચેનલનું નામ એડિટ બાય યુટ્યુબ ચેનલ, તો તેને આપણે અહીંયાથી લઈ લઈશું અને આવી રીતે અહીંયા ગોઠવી લઈશું. જોઈ શકો છો તમે. હવે ફરીથી એક બેકગ્રાઉન્ડ લેવાનું છે, જે બ્લેક કલરનું આવવું જોઈએ. તે તમને અહીંયા કાઇન માસ્ટરની અંદર મળી જશે અને તેને તમારે આવી રીતે કોપી કરી લેવાનું છે. અને કંઈક કામ કરું એવી જ રીતે તમારે અહીંયા કરી અને 3 ટપકા પર ક્લિક કરીને સેન્ડ ટુ બેક કરી લેવાનું છે. તો આપણું પોસ્ટર બનીને તૈયાર થઈ ગયું છે. પોસ્ટર કેવું લાગ્યું તે કોમેન્ટની અંદર બતાવજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય અને એડિટિંગ વિડીયો જોવા માંગતા હોય તો એડિટ બાય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બાય બાય.